નમો બુધાય કેકેવાળા તો દેવું જ છે આ બધે. જિલ્લા દલિત અગ્રણી તારીખ 16/5/2025 રોજ માર્કેટિંગ યાર્ડ ખાતે એક 19 વર્ષનો કાંતિભાઈ રાઠોડનો દીકરો 19 વર્ષનો જે હજી યુવાનીમાં પોતાનો પગ મૂકે એ પહેલાં એક સામાન્ય બાબતોમાં જે એક કહેવાય ને કે નમકીનનું પડીકું એ લેવા માટે દુકાને ગયેલો અને તેના ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે અને તેને જે મારવામાં આવ્યો છે એ ગુજરાતની અંદર સૌથી વધારે કલંકિત ઘટના બની છે. શા માટે કે આ યુવાનનો કોઈ વાંક નહોતો. દુકાનેથી એને ઓલા નમકીનના ઓલા જે પેકેટ આવે એ પેકેટ લેવા માટે મોકલ્યો હતો અને પેકેજ લેવામાં એ દુકાનદારનો દીકરાનો હાથ નહોતો આમતો એટલે એણે એમ કીધું કે બેટા તું રહેવા દે, તારો હાથ નહીં અંબાય અને હું લઈ લઉં છું કાકા. દુકાનદારની પરમિશન લઈ અને 2 પેકેટ લીધા, છાશ લીધી અને એના પૈસા આપીને. તો કે તું મારા દીકરાને બેટો શા માટે કીધું? એની જાતિ પૂછવામાં આવી અને જાતિ પૂછવાની સાથે એણે એમ કીધું કે હું દલિત છું એટલે એની ઉપર જારાનો ઘા કરીને એને મારવાનો પ્રયત્ન કર્યો. એણે એના લુખ્ખાઓ લોકોને જે અસામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છે, જે બુટલેગરો છે, એવા લોકોને ફોન કરીને બોલાયા અને 15 જણાનું ટોળું ઘસી આવ્યું અને આ છોકરાઓ જ્યાં જમવા બેઠા હતા એની ઉપર મરણતોલ મારવામાં આવ્યો. અને છોકરાને આ 2 છોકરાઓ તો સાવ નિર્દોષ અને ખેતર ઉપર દોડાવ્યા. ખેતર ઉપર તો કોઈ દોડી ન શકે છતાં આવા તાપમાં પડી ગયા અને એને ઊંચેથી ઉચકીને એને રોડ ઉપર પછડાવીને મારવામાં આવ્યો છે. અને 7 દિવસની સારવારના અંતે 22મીના રોજ આ દીકરા નિલેશનું દુઃખદ અવસાન થયું છે. મરણ તો જીવન મરણ વચ્ચે ઝોલા એણે 7 દિવસ સુધી રાહ જોઈ પણ સુધારો ન થયો. પ્રશાસનમાં અમારા ગુજરાતના ધારાસભ્ય શ્રી વડગામ જિગ્નેશભાઈ મેવાણી, બાહોશ લીડર અને કોઈના બાપની શરમ ન રાખનાર આ અવાજ ઉઠાવવા માટે ગઈકાલે અમરેલી આવ્યા હતા, પરમ દિવસે અમરેલી આવ્યા હતા અને જબરજસ્ત પ્રશાસન સાથે જિલ્લા કલેક્ટર, ડીડીઓ તેમજ એસપી આ બધાની સાથે અને છેલ્લે આઈજીપી સાથે કાલે અમે પણ એના સાક્ષી છીએ. અને આઈજીપીને કીધું કે તમે આ બુટલેગરોને પકડો છો કે નહીં. અને મેં ગઈકાલે કલેક્ટર સાથે હું 4 મિત્રોને લઈને ગયો હતો ત્યારે મેં કીધું કે સાહેબ આના આરોપીઓ તમારા કોન્સ્ટેબલોના મોબાઈલમાં નંબર છે અને એ લોકો આ આરોપીઓ સાથે લાઈવ છે. એના મોબાઈલ જો ટ્રેસ કરીને પકડશો ને તો આરોપીઓ તમારા મળી જશે. તમે નહીં પકડો તો અમે નામ આપીને એની ધરપકડ કરાવશું ને સમગ્ર પોલીસ તંત્ર આખા ગુજરાતની અંદર નામોશી ભર્યું કૃત્ય જો કોઈ કર્યું હોય ને તો તમારા જિલ્લાના પોલીસવાળાનું નામ આવશે. એટલે મહેરબાની કરીને તમે આ આરોપીઓનો તાત્કાલિક ધરપકડ કરો. અને અમારી 5 માંગણી છે એ 5 પ્રશાસન સ્વીકારી છે. હવે જમીનની જે વાત ચાલે છે એ જમીનની વાત પૂરી થાય પછી જ લાશનો કબજો લેવાનો છે. અને હવે અહીંયા અમે લોકો અમરેલીના બધા આગેવાનો એવું નક્કી કર્યું કે આવતીકાલે 5 યુવાનો આત્મવિલોપન કરવાની તૈયારી રાખી છે અને આંદોલનને સમગ્ર ગુજરાતની અંદર વેગવંત બનાવવા માટેના અમારા તમામ પ્રયત્નો છે. જય ભીમ, નમો બુદ્ધાય. મેં કીધું કે દેજો પાછું. જય ભીમ, નમો બુદ્ધાય. સાથીઓ, અમે આજે અમરેલી જિલ્લાના આગેવાનો અને અગ્રણી સમાજજનો અહીંયા ઉપસ્થિત છીએ અમરેલી કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં. જે બનાવની ઘટનાની વાત અમારા સાથી કાંતિભાઈવાળા અને કેકેવાળા સાહેબે જે કંઈ કરી ખૂબ જ નિંદનીય અને ન સહન થાય એવી ઘટના છે. ઘણા વર્ષોથી આ જિલ્લાને અંદર અત્યાચારનો સતત ને સતત દોર ચાલુ છે અને આ દોરમાં અમારા મર્ડર થઈ જાય અને અમે લાશ લઈને બેસીએ અને પ્રશાસન તંત્ર પાસે અમે માંગણી મૂકીએ ત્યારે અમારી એફઆઈઆર નોંધાય. નવા એટ્રોસિટી એક્ટ અમેન્ડમેન્ટ મુજબની જે જોગવાઈ છે, જે જોગવાઈ મુજબ અમને અમારી સહાય સવલતો મળવી જોઈએ એ આ તંત્ર ન આપતા હોય એની ડિમાન્ડ અમારે ઉઠાવવી પડે. અમારી કેટલી બધી કરુણતા હશે. અમારી સાથે મહેશ ઝાલાના ભાઈ દીપક ઝાલા છે. છેલ્લા ઘણા વર્ષથી એનું મર્ડર થયું છે. એની જમીન બાબતે અમે ઘણી બધી આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યો છે. આ મર્ડર જ્યારે આ યુવાનનું જ્યારે મરણ નીપજ્યું એ પહેલાં હું ભાવનગર હતો. એની ખબર અંતર પણ અમે
જોયું એ કોમામાં હતો, બીજા દિવસે એનું ડેથ થઈ ગયું છે. આજે આ જિલ્લો ખૂબ જ સહમી રહ્યો છે. આ જિલ્લામાં આ સૌરાષ્ટ્રને આવા દબંગ લોકો જે કોઈ હત્યા કરતા હોય, રેપ કરતા હોય, અત્યાચાર ગુજારતા હોય, આ જિલ્લાને અત્યાચાર રેડ ઝોન એરિયા તરીકે જાહેર કરો. કલેક્ટરની જવાબદારી છે, મોનિટરિંગ કમિટીના એ અધ્યક્ષ છે. કલેક્ટરની સીધી એસપીને કલેક્ટરની જવાબદારી છે. આવા જે કોઈ એરિયા છે એની તમારે નોંધ રાખવી જોઈએ, ત્યાં તમારે રેકી કરવી જોઈએ. એને રેકર્ડ ઉપર તમારા જે કંઈ એરિયાના તમારા પીઆઈ, પીએસઆઈ કે જમાદારો આવતા હોય એને એની ત્યાં તપાસ કરવી જોઈએ. અને ત્યારબાદ આ જે કાંઈ ઘટનાઓ ઘટતી હોય એને રક્ષિત કરવા જોઈએ, એને નિર્ભય બનાવવા જોઈએ અને તમારે સહાય સવલત ચૂકવવી જોઈએ. આવી અમારી માંગણી છે. અમે અમારી માંગણીમાંથી હટવાના નથી. આરોપી તમે નહીં પકડો તો અમારા યુવાનો સાથે અમે પણ આરોપીને પકડવા નીકળવાના છે. અને ત્યારબાદ જે કાંઈ સ્થિતિઓ નિર્માણ થશે તંત્ર કાન ખોલીને સાંભળી દે. અને ખાસ કરીને આ જિલ્લાના એસપીને હું કહેવા માંગુ છું, એસપીની પાસે જ્યારે પીડિતોને લઈને જઈએ ને ત્યારે એસપી એમ કહે છે કે પીડિત એકલા આવે, આગેવાનો ના આવે. એલા ભાઈ, આ કાંઈ પેઢી લઈને તમે નથી બેઠા. આગેવાનો તમારી કડી છે. અત્યાચાર તમે જે રીતે ગુજારે અને પછી પોલીસ ફરિયાદ નથી નોંધતી એટલે તમને મળવા આવે એટલે કાઠું પડે છે. તમે તમારી સાનભાન ચૂકોમાં મર્યાદામાં રહ્યો, આગેવાનોને ઉશ્કેરવાનો અને આગેવાનોને અંડરકરન્ટ સમજોમાં. એટલે મહેરબાની કરીને તમે જે કાંઈ ત્યાં ઓફિસમાં ચલાવતા હોય, ફલાણો આવે ને ઢીકડો ન આવે, બરાબર છે, આ બંધ કરી દો. ફોન લેવાનું પણ બંધ કરી દો. ફોન શું કામ તમે ભાઈ બહાર મુકાવો છો? તમે અંદર ગમે તેવું વર્તન કરો એટલે અમારે બધું સહન કરી લેવાનું. અમે જાહેર જનતા છીએ. અમારો અવાજ તમે દબાવી ન શકો. પોલીસ, તમારી પોલીસની દાદાગીરી ઘણી ચાલી. હવે અમારા સમાજમાં જો અત્યાચાર થયો છે તો હવે અમે આ બાબતે અમારી રીતે આરોપીને શોધશું. હમણાં તાજેતરમાં ઘટના ઘટી સમાજ ઉપર. સમાજના એક સંજયભાઈ રાઠોડ કરીને કોબની અંદર એક આરોપી બનાવ્યા. એમાં મિત્રો આરોપી બનાવ્યા પછી તાબડતોબ 15 દિવસે એનું મકાન પાડી નાખવામાં આવ્યું, લીગલી મકાન. તો આ પુનાએ કાયદેસર તબેલા ખડક્યા છે, મકાન ખડક્યા છે, એ પણ તાત્કાલિક ધરાશય આ તંત્ર કરે. બાકી આ નહીં કરે તો અમારે જાતે કરવાની ફરજ ન પડે. વિનંતી કરીએ છીએ કે આ ઘટના આ એક અમારા સમાજનું પણ સમાજનું અસ્તિત્વ અને ડાંબી દીધું છે. યુવાનને મારી નાખ્યો છે એટલે અમારી સમાજ ઉપર ઘા કર્યો છે. યુવાન ઉપર નહીં, આ સમાજ ઉપર ઘા કર્યો છે આ નાલાયકે. એટલે આ નાલાયકની બિનકાયદેસર જેટલી પણ મિલકત હોય એ તાત્કાલિક તંત્ર બુલડોઝર ફેરવે, જેમ યુપીમાં યોગી ફેરવે છે. કેમ નહીં ફેરવે? કેમ નથી ફેરતા? અહીંયા હમણાં વસંતભાઈ વારો ત્યાં પણ એને નોટિસ આપવામાં આવી. આવા અનેક જગ્યાએ સમાજ ઉપર કોઈ સમાજના વ્યક્તિઓ આરોપી બને છે ત્યારે તાબડતોબ વગર ભલામણ આ તંત્ર કામ કરે છે. તમે નહીં પાડો તો અમે પાડી નાખીશું બુલડોઝર લઈ. આ ઘટના ઘટી છે. સામૂહિક નોટિસ આપવામાં આવી છે કે કેમ એ નહીં પણ સામૂહિક હત્યા છે. આમાં ઘૂસીટોક પણ દાખલ થાય. ગેરકાયદેસર મંડળી છે અને આ ડ્રાઈવ માંગે છે 100 કલાકની અંદર લાવો ગુનેગારો. આ ગુનેગારો સામા છે. 24 ગુનેગારો ન પકડાય તો એના પરિવારોને લઈ આવી અને જેલ હવાલે કરો. આવતીકાલ સુધીમાં નહીં થાય તો અમે સમાજના યુવાનો કાંઈક નવા જૂની કરીશું. એની કાંઈક નોંધ લેજો. અમે કાંઈ કહેતા નથી પણ આ અકબંધ રહેશે. હવે અમને કદાચ અમારી ઉપર કાંઈ ગુનો દાખલ કરવો હોય તો છૂટ અમે સહન કરીએ છીએ અને જેલ કાપી છે ને કાપતા આવશું. આમાં કાંઈ નવાઈ નથી. માટે આવતીકાલે ન કરી તે પહેલા તંત્ર તાબડતોબ કામ કરે અને અમારે જાતે કરવું છે. જય ભીમ, નમો બુદ્ધાય. આગળના અમારા આગેવાનો કેકેવાળા તથા કાંતિભાઈવાળા તેમજ ખીટોળીભાઈ કીધું, સરકાર અને સરકારી તંત્ર આ હત્યાકાંડ બાબતે બહુ ગંભીરતાથી નોંધ લે. સરકારે જે ત્વરિત પગલાં લેવા જોઈએ, દાખલા તરીકે આરોપીને અટક કરવા, એમાં પણ ઘણો વિલંબ કર્યો છે. તેમજ ત્યારબાદ ઘટના બાદ પીડિત પરિવારને જે સહાય મળવી જોઈએ એ સહાયમાં આટલો બધો વિલંબ કેમ? અનુસૂચિત જાતિ સિવાયના કેસોમાં તમે જે ઝડપથી કાર્યવાહી કરો છો એ કાર્યવાહી તમે અત્યારે કેમ નથી કરતા? એટલે સરકારે વહેલી તકે જાગી અને પીડિત પરિવારને જે જમીનનો પ્રશ્ન છે, બીજા જે કાંઈ પ્રશ્નો છે, આરોપી વિરુદ્ધ ઘૂસપોસ દાખલ કરવાનો, આવા બધા પગલાં લઈ અને અનુસૂચિત જાતિના તમામ આગેવાનોને એમ થાય કે સરકારે આ બાબતે નોંધ લઈ અને ન્યાય આપ્યો છે એવી હૈયાધારણા આપે. અને જો આપવામાં નિષ્ફળ જશે તો અમારા આગેવાનોએ કીધું છે એમ આરોપીને પકડવા માટે કદાચ અમારા યુવાનો અટક કરવા માટે નીકળે પછી જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એના માટે તમારી જવાબદારી તમારી રહેશે સરકારી તંત્રની. મિત્રો, જે મોટા ભાગની
સામાજિક આગેવાનો છે એણે વાત કીધી કે ભાઈ ખરેખર એક હત્યા થાય અને બીજી હત્યા હજી પહેલી હત્યા ના ભૂલાણી હતા બીજી હત્યા આપણી સામે આવી જતી હોય છે. અને એ બાળકે ખાલી એને બેટા કીધું હતું, હાળો નહોતો કીધો. જો હાળો કીધો ને હત્યા કરી હોય તો આપણે એમ થાય કે હાળો ન કહેવો જોઈએ. ખાલી બેટા શબ્દ વાપરો ને બેટા એક પ્યારથી કોઈ પણ નાના બાળકોને બેટા કહી શકાય. જો હાળો કીધો હોત ને આવો બનાવ બન્યો હોત તો અમને થતું કે આ બાળકનો આ યુવાનનો વાંક છે. પણ ખરેખર આ તંત્રને હું કહેવા માંગુ છું કે અને બીજા જે આપણા જે ધારાસભ્ય જે અનામત સીટ ઉપર મજા કરે છે અને એસીની હવા ખાય છે વિધાનસભામાં, એને પણ ચેતવણી આપવામાં તમે તો નરાધમો કાંઈક બોલો. આ તમારી ફરજ છે. તમને આ પોણા 2 લાખ રૂપિયા પગાર આપે ને એ સમાજની સેવા કરવા માટે આપે છે. અને નોકરિયાત વર્ગને પણ કહેવા માંગુ છું, તમે એમ કહો છો કે અમે નોકરી કરાવવા, નોકરી કરો પણ પડદા પાસે. જયારે હાથને નોકરી મળે ને ત્યારે 3નો ભોગ લેવાય, ત્યારે તમે હાથ નોકરિયાત થાવ છો. પણ તમે આર્થિક રીતે મદદ નથી કરતા અને તમે આમ ત્યાં ભાગી જાય. હમણાં સર્વદે નામનું ગ્રુપ છે, એમાં કોઈ RSSમાં જોડાણો, પૂછડામાં જોડાણો, ઢીકણામાં જોડાણો. એમાં તો એણે કીધું ભાઈ વેલકમ ને અભિનંદન ને પૂછડું નંદન ને એલા ક્યાં જાય. અને જેટલા પણ સામાજિક તો જે લોકો જેની નિષ્ઠા છે એ આવે જ છે, ભલે પક્ષ સારા જોડાયા, પણ બીજા ક્યાં ગયા? કેમ તકલીફ થાય છે ભાઈ? કેમ ધંધા બંધ થઈ જાય, રોજગાર બંધ થઈ જાય? કે અમે મેલડીમાંના બોકડા નથી, પણ સમાજનો એક ભાગ હોય અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચાર સાથે જોડાયેલા હોય એટલા માટે આવી છે. એટલે આ નાલાયકોના હિસાબે ક્યાંક ને ક્યાંક આવા યુવાનો છે એ હણાય છે, અમારા દુઃખ સાથે કહેવું પડે છે. અને જે કાંઈ અનલીગલી જે કોઈ પણ માથાભારા થતો હોય અને તમે એક પોલીસ તંત્રમાં એ કહેવાનું હવા ન ભર્યો તમે એક 4 રસ્તા ક્રોસ નથી કરવા દેતા. જ્યારે ભાઈ 16 તારીખે આ બનાવ બની ગયો, આ વ્યક્તિ વેન્ટિલેટર ઉપર હતો, તો કેમ તમે તાત્કાલિક આ લોકોની ધરપકડ ન કરી? લાશ આજે 2 દિવસથી રજડે છે. તમને શરમ થવી જોઈએ સાલા નાલાયકો. જય ભીમ, નમો બુદ્ધાય. હવે કહેવાનું એ રહ્યું ભરતભાઈ, આમ તો લગભગ બધાને હાકી નાખ્યા છે, પણ મારે એ કહેવાનું છે કે અમારા અમરેલી જિલ્લામાં હજી અમુક નાલાયકના પેટનાઓ એવા છે કે જે સંત રોહિદાસના નામે સંસ્થાઓ બનાવીને બેઠા છે. ઢીલા માંડી નીકળ્યા, ગોરાકોને બીક લાગે. સંસ્થાઓને બનાવીને બેઠા છે અને ઓલા ધોતિયાવાળાને એને ખબર ટીલાવાળાને ક્યાંકથી ગોતી આવીને સમરસતાની વાતો કરે છે. તો તમારી માના ભાઈડાઓ અત્યારે સમરસતા કરવા આવો નહીં. સમરસતાની જરૂર છે. અને અમુક નીચ મારીને આવોને એમ કહેવાનું કે તમે જે સમાજના લોકો વિરુદ્ધ જઈને આવેદન દેવા જાવ છો ત્યાં તમે કહેશો બાબા સાહેબ આંબેડકરને 3 છોકરીઓ પરણાવવાની ઓફર કરી, તારી માના ભાઈડા એને મોકલાયા સંગઠનો વાળાને, એટલે ખબર પડે કે કેટલાક દલિતો હિન્દુ છે. એ નીચના પેટના તમે ભેગા રહીને સમાજની માણી નાખી. પણ એવાને હું કામ કરો છો? હવે પછી જો તમે તમારી શાનમાં નહીં રહે ને તો ગાંડમાં કરીને ખોદા મારી દેવાના થાય તમને. હવે વિશેષ તો આ લોકોએ બધું કીધું, પણ વિશેષ વાત કરું તો આ નસુની અંદર કઈ પાણી દોડતા નથી. અમે કાયદાને સર્વોપરી માનીએ છીએ. સંવિધાનને માનવા વાળા લોકો શું ભગવાન બુદ્ધને માનવા વાળા છે, બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ઉપર હાલવા વાળા છે. બાકી તમે એવો કોઈ વિચાર કોઈ એવું સમજી ન બેઠા કે આ લોકોને પ્રતિકાર આપતા નથી આવડતું. ઘરે આવીને કાસલા પકડીને કાઢીને મારવાની તેવડ ધરાવીએ છીએ અને ટૂંક જ સમયની અંદર ભીમા કોરેગાંવ ફોજની તૈયારી કરીએ છીએ, જે અમારા સ્વ બચાવ માટે. એટલે જેટલો હવે જ્યાં સુધી અત્યાચાર થયા છે ત્યાં સુધી સહન કરી લીધું, હવે સહન કરવાનું થતું નથી. તમે એટલું યાદ રાખજો, પોલીસને અમારી સમાજ ઉપર અત્યાચાર થાય એટલે અમારે બોડી અહીંયા લઈ આવવાની, અમારે તંત્ર પાસે માંગણી મૂકવાની. હવે માંગણી મૂકવામાં આવશે નહીં, ડાયરેક્ટ પ્રતિકાર. આ અમે અમારા સ્વ બચાવ માટે જે લોકોને જે સમજવું હોય, હવે કાયદાની પર જઈને કાંઈ કાર્ય કરવું પડશે તો કરવા તૈયારી છે અમારી પૂરેપૂરી. આપણું ખાસ યાદ રાખજો. હવે છેલ્લી વાત કહીને પૂરી કરું છું. જો કદાચ તંત્ર આ રીતે જો કન્ટિન્યુ બનાવવા ચાલ્યા રહ્યા તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ, કલેક્ટર સાહેબ અમને મંજૂરી આપી અને બધાને વેપન્સ એટલે કે રિવોલ્વર આપી દે તો અમે અમારો સ્વ બચાવ પણ કરવા માટે સક્ષમ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. બધાને વેપન્સ આપી દો અમારી સલામતી. રોજ બોલો જી વાત ગમે હોય. બીજી તમને તો ભાઈ જો નવો દાખલો ધીરુભાઈ રેકોર્ડ સાંભળે, મેં કાલે ફોન કરી કીધું. એટલે હવે સાંભળો મારી વાત. અમે અહીંયા અમરેલી કલેક્ટર કચેરીની સામે પાલોઠીઓ વાળી દીધી છે. બતાવો બધા. આ જો આ બધા અમે અત્યારે એટલા બેઠા છીએ. હાલો આવી જાવ કેણું રહી જાય અને મેણા મારશો. અને ભાવનગર લડવાવાળા લડે જ છે. અમે બધા બેઠા છીએ તો સમાજના
યુવાનોને વડીલોને બધાને વિનંતી કરીશ કે કાલ સવારે પછી આપણી માથે ક્યાંક ખેલ આવે અને સમાજના આગેવાનો અને સમાજ ભેગો ન થાય એટલા માટે આ દીકરાને પરિવારને ન્યાય મળે, આપણી જે કાંઈ માંગણીઓ છે એ માંગણીઓને સ્વીકારી અને આરોપીઓને જલ્દી ધરપકડ થાય એ અનુસંધાને અમે બેઠા છીએ. તો બને એટલી સંખ્યામાં અને બને એટલા વહેલાસર આ કલેક્ટર કચેરી આવો, અમે તો બેઠા જ છીએ. જેટલા આવશો એટલા અમારા માથા સમાન. પછી તો જ્યારે જરૂર પડશે ત્યારે જોયું જાય છે. કાંતિભાઈ એક બે શબ્દ કહે, સાંભળો. જય ભીમ, નમો બુદ્ધાય. આમ તો જ્યારે પણ સમાજની અંદર કાંઈ પણ ઘટના ઘટે, બનાવ બને, ત્યારે દુઃખદ ઘટના ઘટી હોય, માનો કે મર્ડર, બળાત્કાર એવું કાંઈ થયું હોય, એટલે તાત્કાલિક રહે આજુબાજુના સગા સંબંધીઓ એમ ભેગા થાય એટલે પબ્લિક દેખાય, ત્યારે તમે માઇક પકડવા માટે, મોટી લીટી કરવા માટે તમે આવી જતા હો છો. આને સાઈડમાં રાખી પાયાના કામ કરવા માટે, સખત સમય આપવા માટે, સવારથી સાંજ લઈ સવારથી સાંજે એમ દરરોજ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ઉપવાસ કરવા, એટલે કે આંદોલન કરવું, તંત્રને થોડુંક પ્રેશર કરાવડાવવું. કારણ કે જન આંદોલન સિવાય આપણે કાંઈ છે નહીં, આપણી પાસે ધારાસભ્યો સાંસદો છે નહીં, એ તો ચમચાઓ છે. કારણ કે એને અનામત ઉપર ટિકિટ મળે એટલે મજા કરે. 14 એપ્રિલે હું જોઉં, 14 એપ્રિલ હોય ને ત્યારે પણ નથી દેખાતા અનામત ઉપર નોકરી લેનાર, અનામત ઉપર પદ મેળવનાર સાંસદ, ધારાસભ્ય, આપણી સમાજના સીટની વાત કરું, પછી નગરપાલિકા હોય, તાલુકા પંચાયતના હોય, આવા ઘણાય પણ જે અનામતની ટિકિટ ઉપર જે છૂટાયેલા રેલીમાં ક્યારેક જ હોય છે, જે નીડર હોય એ. બાકી તો ચમચા હોય, ચમચા બધા વડાના બાપા ના પાડે, નહીં જતો એટલે કોઈ આવતા નથી. આજે અમે કલેક્ટર કચેરી સામે ભાઈ શ્રી કાંતિભાઈના પુત્રનું જે મર્ડર કરવામાં આવ્યું છે તેને તાત્કાલિક ન્યાય મળે એ માટે કલેક્ટર કચેરી સામે અન્ન પાણીનો ત્યાગ તો નહીં, પણ અત્યારે હમણાં ઉપસ છે, જરૂર પડશે એટલે આગળ અમે ધીમે ધીમે આ મુમેન્ટ ફેરવતા જશું. કલેક્ટર જો સરકાર ચાલશે તો રાઈટ છે, નકર નો કરવાના કાયદો તો હાથમાં લેવો નથી અમારે, પણ છતાંય હવે અમે જેમ આ ફોજ કામ કરે છે, પોલીસ કામ કરે એ જ રીતે કાયદાને માન આપી આ આરોપીને પકડવામાં તો અત્યારે ઓળખ પરેડ ચાલુ છે. સામે કલેક્ટર કચેરી છે, અહીંયા આની અંદર ઓળખ પરેડનું કામ ચાલુ છે, અહીંયા પોલીસ પણ ઊભી છે, બરાબર છે. હવે ઓળખ પરેડની અંદર કોણ કોણ આરોપી આવે, બાકી 6 આરોપી બાકી છે, 6 આરોપીને તાત્કાલિક ધરપકડ કરે અમને કે, અને બાકીની જે જમીનની માંગણી છે આની પર ગુસ્સીટોક ઓર્ગેનાઇઝ ક્રાઇમ દાખલ થાય, આની ગેરકાયદેસર મિલકતને બુલડોઝર ચલાવવામાં આવે, આવી બધી માંગ સાથે અમે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છીએ. તો આપ બધાએ મિત્રો આ ફેસબુકના માધ્યમથી જે કાંઈ લોકો જોતા હોય, જો ઘણા જોવે છે, રોશનભાઈનું જ્યારે પણ ફેસબુક લાઈવ થાય ત્યારે 144 તો અત્યારે લાઈવ છે. આ 144 ખાલી આવી જાઓ ને લાઈવ તો તમે જોશો, બધાને ધન્યવાદ છે. 144 આવો તોય ઘણી વાત છે, ઘણા દૂર હોય ન આવી શકે, પણ નજીકના જે કાંઈ લોકો જોતા હોય તે ફક્ત આજનો દિવસ આ કાર્યકરોને સહકાર આપવા આપણને ભાવભર્યું આમંત્રણ ન હોય. હવે આવો, લાંબુ નથી બોલતો, આ ભાઈ છે ને ગુજરાતી બોલે, અમને ગુજરાતી આવડતું નથી, એટલે હું મહેરબાની કરીને ફરીવાર તમારી જે હક છે, તમારો અધિકાર છે લડવાનો, જો તમે નહીં લડો ને તો તમને ઘરે આવીને ખેંચીને મારશે. આ ઘરે ખેંચીને જ મારી નાખ્યો છોકરાને, એ જ રીતે ઘરની અંદર મારશે. એટલે માફી ચાહું છું આપ તાત્કાલિક રાહે. અહીંયા હવે વિનંતી ભાઈ શ્રી દીપકભાઈ ઝાલા બોલશે. જય ભીમ, ચાલો અમરેલી કલેક્ટર કચેરીએ, ચાલો અમરેલી કલેક્ટર કચેરીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. હલો ભાઈ, જય ભીમ. હાલ જે આપણા છોકરાનું મર્ડર થયું છે એના અનુસંધાને ભાવનગર હાલ ડેડ બોડી સિવિલ હોસ્પિટલ છે, ત્યાં પણ આંદોલન ચાલુ છે, અને હાલ અહીંયા પણ અમે આંદોલન ચાલુ કર્યું છે. તો સમાજના લોકોને વિનંતી કરીએ છીએ કે લોકો મોટામાં મોટી સંખ્યામાં અહીંયા આવે અને જે નિલેશ રાઠોડ કરીને જે મૃત્યુ પામ્યો છે એને ન્યાય મળે એ સમાજ પાસે અપેક્ષા રાખીએ છીએ. હાલ અમે અહીંયા બેઠા છીએ, સમાજની જરૂર છે, આવે. જય ભીમ. જય ભીમ, નમો બુદ્ધાય. સાથીઓ,
અમે કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેસી ગયા છીએ. આપણા સમાજના મર્ડર થાય અને ન્યાય માટે આ રીતે બેસવું પડે સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત છે. પણ અમે તો સમજીએ કે આ સરકાર દલિતો પર અત્યાચાર બાબતે કેટલી બધી છીંડા રાખી અને વર્તન કરી રહી છે. હાઈકોર્ટમાં પણ જજમેન્ટો એવા આવી રહ્યા છે કે અમને હવે તો કાયદાના પરથી પણ ભરોસો ઉઠવા માંડ્યો છે. તમે સમાજના લોકોએ આ બાબતે સમજવું અને આંદોલનમાં જોડાવવું જરૂરી છે. જો આજે નહીં આવો અને આજે મેદાનમાં ઉતરશો નહીં અને આંદોલન નહીં કરીએ તો ક્યારે કરશું? આપણા સમાજના એક યુવાનની લાશ આજે ભાવનગર પડી છે અને આપણે ઘર પકડીને રોટલા ખાશું. એટલે મહેરબાની કરી સમાજના જે કોઈ લોકો લાઈવ થતા હોય બીજા લોકોને તમે ફોન કરીને કહો કલેક્ટર કચેરીએ આવે અને કલેક્ટર કચેરીના આંદોલનને આપણે મજબૂત બનાવીએ અને સરકાર પાસેની જે આપણી માંગણીઓ છે તાત્કાલિક અસરથી પૂરી થાય એવી આપણે માંગ રાખીએ. આ અંગે તમને અમે હાકલ કરીએ છીએ. જય ભીમ. મિત્રો અત્યારે એક્ઝેક્ટ કલેક્ટર કચેરીની સામે તમને ગેટ બતાવવાનો પ્રયત્ન કરીશ. મિત્રો આ એક્ઝેક્ટ કલેક્ટર કચેરી છે અને પોલીસ સ્ટાફ પણ આપણી વચ્ચે છે. એટલે પત્રકારના મીડિયાના માધ્યમથી મિત્રો હવે જ્યારે ઘણી માંગણી સ્વીકારવામાં આવતી હોય પણ સ્વીકારવામાં બહુ વાર લાગી જાય છે અને ખરેખર મોટા ભાગે જે અનુસૂચિત જાતિ સમાજના કોઈ પણ વ્યક્તિનું મર્ડર થાય અથવા તકલીફ થાય ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ થતી હોય પણ આવી માંગ કાગળિયા પર સ્વીકારી અને વાસ્તવિકતા કાંઈક અલગ હોય છે. એટલે આ વસ્તુ ખોટી છે અને તાત્કાલિક જો આમાં ન્યાય મળે તો એ સારી બાબત કહેવાય. પણ ક્યાંક ને ક્યાંક કાચું કપાવાના કારણે કોર્ટમાંથી પણ આવા જે આરોપી છે એ ક્યાંક ને ક્યાંક છૂટી જતા હોય છે મિત્રો. એટલે અત્યારે હાલ અમે સાથી મિત્રો તમામ મિત્રો છે એ કલેક્ટર કચેરીએ અમે બેઠા છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. હવે પોલીસમાં છે કાંતિભાઈ મિત્રો ફોન કર્યો કે ઓલામાં ગયા પાઠમાં ગયા તો હવે બને એટલી 1 મિનિટ કાંતિભાઈ કે સાહેબ તો તમે બાંહેધરી આપો છો તો તમારી સામે કેમેરો કરું છું. તમે કેટલા પકડ્યા હું પકડ્યા સાહેબ તમે હમણાં કહેતા હતા એટલે તમને પોલીસ તમે તાલુ સિટીમાં છો કે તાલુ સિટીમાં છો એટલે તમને ખ્યાલ ન હોય પણ છતાંય પોલીસના હોવાના દરજ્જા કાંઈક થોડી ઘણી માહિતી સમાજને ખબર પડે તો શાંત રહે. પાક્કું બધા આરોપી એરેસ્ટ થઈ ગયા એવું સાહેબ કહે છે. એમ છતાંય હવે અમે ક્યારે બાહેંધરી મળે અને જે કાગળ ઉપર રેકોર્ડ આવે ત્યારે અમને વિશ્વાસ આવે કારણ કે ગમે ત્યારે કાંઈક ને કાંઈક લોલીપોપ આપી અને આ બાબતે વાઘેલા સાહેબ તો આપણને આશ્વાસન આપે એ આપણા છે એટલે આશ્વાસન આપે જ રાખશે. આ પહેલા એક સુરતમાં આપણા છોકરાને માર્યો હજી આશ્વાસન આપે છે. એટલે એટલે આપણે આંદોલનમાં બેઠા છીએ. આપણે જ્યાં સુધી વ્યવસ્થિત આપણને રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ. એટલે બોલ તો મિત્રો વિશેષમાં કાંઈ કેવું નથી. અત્યારે કલેક્ટર કચેરી સામે તમામ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો બેઠા છીએ અને આગળ આ કેટલો કાર્યક્રમ હાલે એ કાંઈ નક્કી નથી પણ તેમ છતાં વાતો કરવા અગત્યની વાત મિત્રો અત્યારે આયા કલેક્ટર કચેરીમાં બેઠા છે અને બેહવાનું જ છે. આનો કોઈ અંત આવે એમ નથી પણ જો જોઈએ છે આગળ કાર્યવાહી શું થાય છે. જય ભીમ, નમો બુદ્ધાય. તો હવે અત્યારે આપણે કલેક્ટર કચેરી બેઠા છીએ અને જે આરોપીઓને પકડવામાં આવ્યા હતા એને હમણાં મામલતદાર કચેરીએ લઈ આવ્યા હતા ઓળખ પરેડ માટે અને ઓળખ પરેડ પછી વળી પાછા એને તાલુકા પોલીસ સ્ટેશન લઈ ગયા છે. તો અહીંથી આપણે બધા મિત્રો અત્યારે તાલુકા પોલીસ સ્ટેશન જાય છે અને ત્યાંથી જે ઓળખ પરેડ થયેલા આરોપીઓ છે એ આરોપીઓની જાહેરમાં સરબરાહ થાય એવી માંગ સાથે આપણે તાલુકા પોલીસ સ્ટેશન પહોંચી અને તેના પીઆઈને આ વાત કરવાની છે. અમારી માંગ પૂરી કરો, અમારી માંગ પૂરી કરો, અમારી માંગ પૂરી કરો.
हमारी मांगे पूरी करो, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, અલે ભાઈ हमारी मांगे हमारी मांगे हमारी मांगे અમે અત્યારે કલેક્ટર કચેરીએથી ઉપવાસ ઉપર બેઠા છે. કન્ટિન્યુ ઉપવાસ ચાલુ રહેશે, પણ તાલુકા પોલીસ સ્ટેશન અમે જઈએ છીએ અને ત્યાં આરોપીઓ છે એટલે અમે એના ચહેરા પણ જોઈએ તો પોલીસ બાકીના આરોપીને પકડવાના કેમ છે એ જોઈ લઈએ અને આ આરોપીઓની સરભરા કરે. કારણ કે ગુનેગારો ઉપર ઘણીવાર રાજકીય પ્રેશરના કારણે થતું હોય, પણ આ સમાજના પ્રેશરથી પોલીસ શું કરે છે એ જોવા માટે અમે પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ જઈએ છીએ અને આરોપીઓના બિનકાયદેસર જઈને મિલકતો ખડકી છે તાત્કાલિક ધરાશય કરે. અને અમારી માંગ એ છે કે આ પીડિત પરિવારને તાત્કાલિક 4 એકર જમીન મળે ત્યારે ડેડ બોડી લેવામાં આવશે. તો અમે હાલ તાલુકા પોલીસ અમરેલી કલેક્ટર કચેરી જઈએ છીએ. અમારે ઉપવાસ આંદોલન કન્ટિન્યુ રહેશે. અમારી માંગે પૂરી કરો. અને કોકના દીકરા મળી ગયા છે, આવો કાલે તમારે મળી છે આવી રીતે, એટલે આવો બધા આવો. તમારા ન મરે એટલે હા, તમારા નો મળે ને એટલે અમે આ રોડ ઉપર એટલે ઉતરાસીને આ ઉપવાસ ઉપર બેઠા છીએ. આવ માલકાંગની જેમ ઘરે બેઠા છે એમાં થોડાક મદદ કરો, મદદ કરો. તમારી નસુમાં લોહીની જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. અને ભાઈ હમણાં જો જાહેરાત કરે નગરપાલિકા અમારી નગરપાલિકામાં 5 અનામત સીટ છે તો 2000 ફોર્મ ભરાય. હા અને ત્યાં કેમ કે નોકરી મળતી હોય અને આયા 20 થતી હોય. હા, એટલે મહેરબાની કરીને આવો, નોકરીની અપેક્ષા રાખવામાં 7% વધી રહી છે. હા ભાઈ, આ સાચી વાત છે. મારા મોબાઈલમાં વોટ્સએપ ગ્રુપ છે, કેટલા ખબર બધું ખાલી એડમિટ આવો એટલે એડમિટ હોય ને પેલા એડમિટ આવો એ બધો એડમિટ થાય. આ ખોટા ગ્રુપને ડિલીટ કરો, સમાજના કાર્યકરોને વિનંતી કરો કે રિમૂવ કરો. આ તમે 15 દિવસ તો जय भीम, जय भीम. ગામડેથી લોકો મેદાનમાં ઉતરજો ને અમરેલી આવજો. આપણા સમાજના લોહિયા યુવાનને અમુક દબંગ લોકોએ આ રીતે અત્યાચાર કરીને માર્યો ને આપણા કેટલા છોકરા મર્યા. હવે કેટલું ઘર પકડી બેહવું છે? મેદાનમાં ઉતરો. જય ભીમ, જય ભીમ. સપ્પા સપ્પા ગુંજ ઉઠેગા. જય ભીમ કે નારો છે. સપ્પા સપ્પા ગુંજ ઉઠેગા. જય ભીમ કે નારો છે. અરે સપ્પા સપ્પા ગુંજ ઉઠેગા. જય ભીમ કે નારો છે. સપ્પા સપ્પા ગુંજ ઉઠેગા. જય ભીમ કે નારો છે. અમે કહે આવાજ દો. હમારી માંગે પૂરી કરો. હમારી માંગે પૂરી કરો. જય 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 ભીમ. જય ભીમ, જય ભીમ. જય 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 ભીમ. આજ રોજ અમરેલી મુકામે હું દીપક ઝાલા તમામ આપણા દલિત ભાઈઓને આહવાન કરું છું કે આપણા દીકરાઓને બેરમીથી મારવામાં આવે છે ને તમે ઘરમાં બેઠા રહ્યો, તાત્કાલિક અમરેલી પૂગો કલેક્ટર કચેરીએ. બનાવ છે. આથી પહેલા પણ એક અકસ્માત બનાવ બન્યો હતો. એમાં સલાડા મીઠાપુરના 4 યુવાનોને લારીમાં લઈ સિવિલ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારે પણ સમાજનું બહુ ઓછું બળવ્યું હતું. હવે આ તો મર્ડર થયું છે મારા વાળા. આપણા છોકરાને કુવાડીને તલવારના ઘાથી માર્યો છે. એમાં તો આવો પેલા જે 4 યુવાનો જે છે એની બેદરકારી, આ તંત્રની બેદરકારી કેટલી કે ટ્રેક્ટરમાં તેની ડેડ બોડી સિવિલ હોસ્પિટલે પહોંચાડી હતી. એની વાતો કરી અને અમે ત્યાં પાણી ઢોળમાં ગયા, ત્યાં અરજીઓ ફાડી નાખવામાં આવી. અમને સહકાર ન મળ્યો. મિત્રો આટલી હદે
તો એ તે સમયે ત્યાં બનાવ દુઃખદ હતો એટલે મારી સાથેના મિત્રો કાંઈ બોલ્યા નહીં અને શાંતિ રૂપે આવતા રહ્યા. પણ હવે અમે નહીં મૂકીએ. તો આજે કલેક્ટર કચેરી પોલીસ સ્ટેશને અમે અમારી માંગ સાથે કાયદાકીય લેવલે જઈએ છીએ. જય ભીમ. દલિત સમાજના ધાવણ ધાવણ હુકાઈ ગયા છે. શું કાંઈ સમજાતું નથી આમાં 25-50 જણા ખાલી છે. આખો અમરેલી જિલ્લાનો દલિત સમાજ છે ક્યાં કે તમારા બધા ધાવણ હુકાઈ ગયા છે. અને આપણે ઓલી ખૂન ખોલવું જોઈએ, ખૂન મેદાનમાં ઉતરો. ચટી ગેંગ નંબર 2 લાકડીઓ લઈને જે આપ સલામી દેવા જાવ છો, એ સલામી નથી દેવાની. નીચના પેટના હોય આવો તમારા ઘરમાં ઘા લાગશે. ગરમ પાણી ના તો બધા સલામી વાળા છે. 6 ડિસેમ્બર ને 14 એપ્રિલે સલામીઓ દઈને ઘર ભેગી ના ગરીબ માણસોના પાણીથી 500 રૂપિયાની ઉઘરાણીઓ કરી અને બિચારાઓને 2 દી ન્યા તમે તોડવો છો. જેની કરતા અહીંયા આવો ને ત્યારે માને બાપને દીકરાને બધાને લેતા આવજો. બોલો 500 ની દાડી કરવા વાળો 2000 રૂપિયા ના કામ મૂકી અને ત્યાં સલામીઓ દેવા આવે. અને અત્યારે જ્યારે અહીંયા સમાજને જરૂર છે ત્યારે તમે ક્યાં કરી ગયા છો? ગીચ ના ચાલુ રાખો. અને ભાઈ આ તમને અમારે ન કહેવાના શબ્દ કહેવા પડે લાઈવના માધ્યમથી. તમે હકીકતમાં કહેવાય ને કે છેલ્લી કક્ષાના હોય એવું વર્તન તમારા ઘરે વારે વારે આ મિત્રો દ્વારા કહેવામાં આવે છે કે તમારા ઘરે આજ પરિસ્થિતિ નિર્માણ થાય છે તમે શું કરશો? કોકનો યુવાન વિયો ગયો, કોકનો 20 વર્ષનો દીકરો વિયો ગયો, બોલી કઈ આપ બીતી તો મુझ પર બીતી તુજ પે ના બીતે. એટલે જેને બીતી હોય ને ભાઈ એને ખબર હોય. અને જે પણ પક્ષમાં જોડાયેલા છે આ ભાઈ જેમ કીધું કે ચડ્ડી ગેંગ કે જે ગેંગ, પણ આ બીજી ગેંગ છે એ આપણે એને કહીએ કે અમારી હારે આવો તો તમારા કામ ધંધા બંધ થઈ જાય. તો કે અમે મેલડીમાં બોકડા નથી ભાઈ, અમારે બાલ બચ્ચા બધા છે. બધા જે મિત્રો છે ને બધાને બાલ બચ્ચા છે. એટલે ક્યારેક નીકળો બહાર અને અવાજ અને તમારા આખાઓને કહો તો ખરા કે કાયદેસરની કાર્યવાહીમાં એ પણ સપોર્ટ કરે. જય ભીમ, નમો બુદ્ધાય. આવતીકાલે આજ તો કદાચ કોઈ દૂરથી ન આવી શકે તો અમારા સિનિયર છે જે 80-90 યુવાનો દેખાય છે. અમે અમારી અતિ મહેનત કરશું, પણ આવતીકાલે આ મીડિયાના માધ્યમથી ગુજરાતના તમામ જિલ્લા તાલુકાના યુવાનો એક જન આંદોલનની તાકાત દેખાડે. મિત્રો એવું ન માનતા કે ઉના કાંડમાં બનાવ બન્યો હતો જેલમાં જવું પડે તો હું પાછું માથા લઈને પાછો જઈ આવીશ, પણ તમે ખાલી હાજર રહ્યો, આવો જેલ કાપશું ને પાછા આવશું ને પાછા એ જ કરશું. જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા માટે 4 સંતાનો ખોઈ નાખ્યા હોય અને અમારી જેવા 8 વર્ષ અંદર ગયા તો કાંઈ નહીં, એટલું સળભર જેવું કાંઈ કામ નથી કર્યું. તમે સમાજ ખોટા વખાણ ન કરતા મારા, બાકી તો કરવાનું જોઈએ ને કાપવાનું જોઈએ. ઘણા યુવાનો બહાર પણ જેલ જ કાપે છે. વસંતભાઈ ચાવડા છે, નરસિંહભાઈ વાળા, ધીરુભાઈ ખીટોલિયા, અનેક નામ લેવા જાવ તો જાજા છે. પણ આજ બહુ ઓછા દેખાય છે જે પેલા વાતો કરતા હોય એ. આવતીકાલે જન આંદોલનમાં આખું અમરેલી ફરી પાછું ઉનાકાંડ જેવું થાય, પણ 302 નહીં થાય. બીજા નહીં, આવી જાઓ. આપણે કોઈને માર્યા નથી, મારવાના નથી, પણ આપણી સમાજના યુવાનો પર જો ઘા કરે અને એ કાલે દેખાય તો એકની સાર ઘટના થાય. માટે પોલીસને કહું છું ફૂલ બંદોબસ્ત. તમે ભાઈ તમારી જે કાંઈ ટીમ હોય રાખજો, પછી કહેતા નહીં અમારી પાસે પોલીસ નહોતી, દોડાદોડીમાં તમારો કોઈ પડી જાય અમે મરાઈ જઈએ, પણ સહન કરી લેવું. પણ આવતીકાલે જન આંદોલન અને 4-5 યુવાનો, વસંતભાઈ ચાવડા પણ જાહેરાત કરે છે. ભાઈ હું કહો છો કાલે તમે આત્મવિલોપન કરવા પોલીસને ખાસ કહી છે કે કોઈ રાજકીય પ્રેશરથી લઈ અને કોઈ એમાં કાંડ ન થાય અને કોઈ દલિત સમાજ ઉપર ખોટી રીતે કોઈ વાર કરવાની કોશિશ ન કરતા. બરોબર, આ ખોટી એફઆઈઆર કરવી આ બધું એવા ભૂલી જાજો, કેમ કે હવે આખો સમાજ રોડ ઉપર આવી જવું અને જે રીતે તમે અમારા દાવ લ્યો ને એ રીતે અમે તમારા દાવ લઈ લેવું. અને છે ને બહુ માપમાં રહેજો, કાયદાની ભાષા મારીને કામ કરજો અને કાયદાને ધ્યાનમાં રાખીને જે કાંઈ કરો એ કરજો. કોઈ રાજકીય પક્ષવાળો તમને પાસે બચાવવા નહીં આવે. પંકજભાઈ અમરેલી અકસ્માતે પડીને મૃત્યુ થયા તો ભાઈ કોઈ રાજકીય વ્યક્તિ એના ઘરે કાંઈ જાતો નથી કે કોઈ દાણા નાખવા નથી જાતો. એટલે પોલીસનું કામ જ કરજો. આજે અમારો દીકરો જો છે, આજે અમારા 4 લોકોને ઢોરમાર મારવામાં આવ્યો છે. એટલે આવું કાલે પોલીસના દીકરાવાળા બનશે. એટલે તમે લોકો કાયદાને ધ્યાનમાં રાખીને જે કાંઈ કામ કરો એ કરજો. જય ભીમ. જોરથી બોલો. ચપ્પા ચપ્પા ગૂંજ ઉઠેગો, ભીમ કે નારો છે, ચપ્પા ચપ્પા ગૂંજ ઉઠેગો, ભીમ કે નારો છે, જય 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 ભીમ. તમને આવડે? જય 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 ભીમ. બાબા સાહેબ આંબેડકર
પાસે ગાય ને બાય ગાંડી થાય એટલે જેલમાં જાય બરોબર ગમે ઈ. એટલે ગાય ને બાય ની આમ ન પડવું પણ ભાઈ કોને આમ પડી જય 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 ભીમ જય ભીમ જય ભીમ અમારી માંગે